એનાથી દર મહિનામાં એકવાર મેટોડામાં ઘણી બધી શોપ દુકાન હોય છે અને ઘણી બધી પ્રોડક્ટ હોય છે. અત્યારે જોવા મળે છે આપણે ગૌરક્ષકો અને ગાયો માટે કેવા કેવા કામ કરે છે એ પણ તમે જોવો સાંભળો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. અને તમે જણાવો ભાઈ કે તમે ગાયોની આ સમયમાં અમારા સાક્ષાત કૃષ્ણ ભગવાન છો કે જે ગાયોની રક્ષા કરો છો, તો કઈ રીતની રક્ષા કરો છો જણાવો થોડું. અમે શરૂઆતમાં જે તે સમયમાં આ શરૂઆત કરી હતી ત્યારે નિરાધાર ગૌવંશ હતા એને પહેલાં તો અમે સમાધિની સૌથી પ્રથમ શરૂઆત કરેલી હતી. જ્યારે લંપી વાયરસ આવ્યો ત્યારે ઘણી બધી ગાયો રોડ ઉપર દેવ થતી હતી અને રાજકોટમાં સૌ પ્રથમ સમાધિની શરૂઆત અમે ત્યારે અમે આ ગાયો ગૌ માટે સમાધિની શરૂઆત અમે રાજકોટમાં કરાવેલી હતી. પછી અત્યારે નિરાધાર ગૌવંશ માટે જે મેટોડામાં જે અત્યારે પ્લાસ્ટિક ખાય છે, અમારો બધાને વિનંતી કરી છે કે રોડ ઉપર આપ એઠવાડ નાખવા જાવ તો ભાઈ પ્લાસ્ટિકની અંદર નાખી ન નાખો, કારણ કે કોઈ પણ ગૌવંશ હોય કે ભૂખની લાલચમાં આખું પ્લાસ્ટિક એઠવાડ ખાઈ જાય છે. દર વર્ષે એને ઓપરેશન કરવામાં આવે ને 70 થી 90 કિલો જેટલું પ્લાસ્ટિક નીકળે છે અને ઓપરેશન થયા પછી પણ એ ગૌવંશ બચવાની શક્યતા પણ નહીં 0% ઓછી થઈ જાય છે. અને આપણી હગી માને આપણે પ્લાસ્ટિક નથી ખવડાવતા, પણ આપણે આ તો જગતજનની ગૌ માતા કહેવાય, આપણે આને પ્લાસ્ટિક ન ખવડાવી શકીએ. અને એ બાબતે પણ અમે એના માટે રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં ધૂન ચાલુ રાખેલી છે. જે દર શનિવારે અમે ધૂનનો કાર્યક્રમ કરીએ છીએ. આ બેન ને તમને સેવા આપે છે જે તમે બેનને સંપર્ક કરજો. મારું નામ બીજુબેન આહિર છે અને હું ઇસ્ટામાં બધે આવું છું. એટલે તમે બીજુબેન આહિર ઇસ્ટા ખોલશો ને એમાં મારું આવશે તો નંબર એવો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા ગૌરક્ષક મને મળ્યા છે અને એના દર્શન થયા કે જે આવી ગાયોની સેવા કરે છે. ધન્યવાદ. વધારે પડતી તો ભાષા સમજ નથી આવતી મને, કે અર્જુનભાઈ ને મારી ભાષા નથી સમજ આવતી, તો મને અર્જુનભાઈ આંબલિયા દ્વારા અને તરુણભાઈ દ્વારા ભાઈ વાત કરવાનો મોકો મળ્યો, તો ખાસ કરીને તમારો પણ ધન્યવાદ તરુણભાઈ અને તમારો પણ ધન્યવાદ અર્જુનભાઈ. આપણે આમ તો પેલા સૌપ્રથમ આજે એશિયાનો સૌથી મોટો કેટલ શો ભારતમાં અને ભારતના ગુજરાતમાં અને ગુજરાતના રાજકોટની અંદર યોજાયો, એ આપણા સૌરાષ્ટ્રવાસીઓ માટે ગૌરવની વાત કહેવાય કે સૌથી મોટો કેટલ શોનું આજે રાજકોટની અંદર આયોજન થયું. એટલે આ આપણા સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ભાગ્યશાળી આપણે છીએ કે આપણા સૌરાષ્ટ્રની અંદર આ આયોજન થયું. એમાં દક્ષાબેન છે, આપણે અર્જુનભાઈ આંબલિયા બધા ઓળખતા જશો, જંતર મંતર ઉપર 602 દિવસ ધરણા કર્યા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે. અને ખાસ અને વિશેષ અતિથિ મહેમાન હોય તો આપણે સંજયસિંહ પહેલવાન છે, જેઓ હરિયાણા પલવલના છે, એમની કર્મભૂમિ રાજસ્થાન છે અને એમના નામે 23 વિશ્વ રેકોર્ડ નોન સ્ટોપ 5000 કરતા વધારે પુશઅપ એક સાથે મારી શકતા હોય એમને વિશ્વને ચેલેન્જ આપી છે કે જે પણ કોઈ એમને હરાવી શકે એમને ટૂંકમાં કહેવાય ને કે એમને માગે ઇનામ આપે એવી એમને જાહેરાત પણ કરેલી છે. નોન સ્ટોપ 5000 પુશઅપ મારવા એ ખૂબ અઘરી વાત છે. એ પુશઅપ મારતા હોય એટલે એ કહેવાય ને પરસેવાનો ધોરીઓ કદાચ શરૂ થઈ જાય પણ એના પુશઅપ બંધ નથી થતા. આ તમારે જોવું હોય તો એમની ચેનલ છે ગૌ ભક્ત, ટૂંકમાં સંજયસિંહ પહેલવાન, તમે સર્ચ મારી અને જોઈ શકો છો. એ અત્યારે આપણા રાજકોટના મહેમાન થયા છે, એ પણ આપણા માટે ગર્વની વાત છે. અને બીજી વાત કે આપણા મહામહિમ રાજ્યપાલે એમની સામે 36 મિનિટ એમને પ્રદર્શન કર્યું, એટલે મહામહિમ રાજ્યપાલ આપણા પ્રભાવિત થઈ અને આપણે ગૌ આધારિત પ્રકૃતિ ખેતીના એમને તુરંત બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી દીધા હતા. તો અને ગુજરાતમાં પણ આપણે ભાઈ છે જયદેવ છે જાડેજા, એ કેશોદના છે, એમણે પણ જાહેરાત કરી છે કે જો ગુજરાતની અંદર સંજયસિંહ પહેલવાનને કોઈ હરાવી શકે ને તો એમને 50 લાખ રૂપિયા એમના તરફથી ઇનામ. અને આપણે બધા જ આજે રાજકોટની અંદર ભેગા થઈ ગયા છીએ. દક્ષાબેન છે, તમે બધા ઓળખતા જશો, સંજયસિંહ પહેલવાન હરિયાણાથી આવ્યા છે, અર્જુનભાઈ છે, અમે બધાએ અહીંયા રાજકોટની અંદર મસ્ત મજાની બધી ગાયો અલગ અલગ પ્રજાતિની છે, બધું જોયું છે, નિહાળ્યું છે અને ગૌ આધારિત જે પ્રોડક્ટ બને છે એ બધી જ પ્રકારની અમે જોઈ છે અને ખૂબ આનંદ આવ્યો છે. અર્જુનભાઈને કહે એ પણ બે શબ્દ કહે આપણે. ખૂબ આભાર. ખાસ કરીને મિત્રો તરુણભાઈએ તો ખૂબ આપણે ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટે ખૂબ મહેનત કરી છે અને હજી પણ કાર્યરત છે. ખાસ કરીને આજે આપણે આ ગુજરાતના આંગણે દેશી ટાર્જન જ્યારે પધાર્યા છે ત્યારે અનેરો આનંદ છે. આપણે વાતો તો બધી ઘણી બધી થાય પણ એમને સિદ્ધ કરી દીધું છે કે ગૌ માતામાં શું તાકાત છે. માત્ર ને માત્ર ગાયના ગવ્યનું સેવન કરે છે અને વિશ્વમાં 23 વિશ્વ રેકોર્ડ એને બનાવ્યા છે. એટલે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને હું તો એમને હનુમાનજી કહું છું, કારણ કે બાલ બ્રહ્મચારી છે. અને બીજા નંબરમાં કે મિત્રો એનું આખું નેચર જ હનુમાનજી જેવું છે, ના ક્યાંય 5 મિનિટ ટકી શકે. आप थोड़ा आपके बारे में थोड़ा आपने जो बोला ना, मैं केवल पंचगव्य का सेवन करता हूँ, प्रतिदिन 5000 सपाटे लगाता हूँ, 23 विश्व रिकॉर्ड, अखंड बाल ब्रह्मचारी, वर्ल्ड स्टेमिना चैंपियनशिप 4 बार लगातार 65 kg में राजस्थान बाल केसरी, विश्व का एकमात्र शुद्ध शाकाहारी नेचुरल पहलवान अवार्ड और दुनिया भर
બધા ગૌ પ્રેમી છે અને એટલી રાહ જોવરાવીને કે આજે બપોરે પગ્યા છે. ખાસ અમે કાઠિયાવાડમાં આવીને તો કાઠિયાવાડનો અમને એટલો પ્રેમ મળે ને કઈ ઘટે નહીં એવો પ્રેમ મળે એટલે થોડું લેટ થાય પણ આ લોકોને મળીને એટલો દિલથી આનંદ થાય છે ને આવો આનંદ છે ને ક્યારેક જ થાય એટલે આ લોકોને બધાને મારે કેવું છે કે અવારનવાર આપણે બધા ભેગા થઈએ અને આવી મોજ માણીએ અને સાથે સાથે ગૌ માતાને છે ને રાષ્ટ્રમાતા બનાવીએ. આજકાલ કેવું થઈ ગયું છે લોકો ગૌ માતા કહે છે પણ આપણી જ માં જો રોડે રખડતી હોય ને તો આપણે માં કહેવાની જરૂર જ નથી. આપણી ખુદની માં રસ્તે રખડતી હોય ને આપણે જય ગૌ માતા કહેતા હોઈએ છીએ પણ આપણે બધાએ સાથે મળીને આખા બધા જ હિન્દુ થઈને આપણે રાષ્ટ્રમાતા બનાવી છે તો પેલા ઘરે ગાય રાખવી પડશે તો બધા જ લોકો ગાય રાખે છે ને એટલે દિલથી આનંદ થાય છે ને કોરોના પલ્લા છૂટી જાય કાંઈ ન ઘટે. અમારી કાઠિયા વાયરમાં કોકદી અને તું ભૂલો પડી જા ભગવાન રે અરે તારા એવા કરું સન્માન અરે રે તારું સરગ ભૂલાવી દઉં સામરા. ખૂબ ખૂબ આભાર. સંકેતભાઈ મળ્યા અને બધા એમ લાગે છે કે આપણો ઘરનો મેળો ભેગો થઈ ગયો એવું લાગે છે આજે. તો ફાઇનલી આપણે જો બધી સ્ટોલની મુલાકાત લઈ લીધી, ગૌશાળાની મુલાકાત લઈ લીધી અને હવે નીકળીએ ઘરે. ઘણી બધી પ્રોડક્ટ પણ આપણે લીધી છે અને ઘણું બધું જાણવા પણ મળ્યું છે અને ખાસ આભાર તો ગોવિંદભાઈનો છે કે જે આપણને સાવરકુંડલાથી લઈ અને અહીં સુધી એવા છે કે સુધી આપણે હારે રહેશે હજી અત્યારે આપણે હારે જ છે. હા, એને મોઢું થતું નથી, બોલો આપણે મોઢું થાય છે. એને પણ ઘરે ગાયો છે અને ઘણા બધા ઓર્ગેનિક ચણા વાવેલા છે, ઘઉં વાવેલા છે, ઘણી બધી ખેતી. એનો વિડીયો આપણે સ્પેશિયલ ક્યારેક બનાવશું. ગોવિંદભાઈ ખાસ કરીને તમારો ઉપકાર. ચાલો હવે જઈએ આપણે ઘર તરફ. હવે આપણે ઘરે જવાનું છે એટલે રજા લઈ લઈએ કેટલ શોની. બહુ મજા આવી, બહુ બધી અલગ અલગ ગાયો, કાંકરેજ ગાયો બહુ. તો આપણે આજથી રજા લઈ લઈ છીએ અને રજા લેવામાં તમે આજની રવિવારના દિવસની ટ્રાફિક જુઓ, 4 વ્હીલો ખાલી જુઓ કે કેટલી છે એમ, કે કેટલું માણસો હશે એમ.